હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે તો એટલું મસ્ત વાતાવરણ છે કે એકદમ ઠંડુ ઠંડુ। તો રાત્રે બહુ જ વરસાદ આવ્યો, ચાલુ જ હતો 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી। તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડુ એટલે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, શિયાળા જેવું। ઘરમાં બી એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે। તો સવારમાં નાસ્તો બી થઈ ગયો। તો સવારમાં બનાવ્યા હતા બટાકા પૌવા, ચા, થોડા મરચાં ચા નાસ્તો કરીને જતા રહ્યા છે। તો રાત્રે મેં મલાઈ કાઢી મૂકી છે। આજે તો ઘી બી બનાવવાનું છે, આજે ના બનાવો તો કાલે। તો ઘરમાં બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, બહુ જ એટલે બહુ મસ્ત। તો હવે કચરા પોતું કરવાનું છે, ડામોર સાહેબ જતા રહ્યા નોકરી। તો 2 જણ ઊંઘેલા છે, તો હું ફટાફટ હવે કચરા પોતું કરી દઉં। રાત્રે બહુ વાવાઝોડું આવ્યું, તો ઘરમાં આખા ઘરમાં માટી જ માટી થઈ ગઈ હતું। રાત્રે વાળ્યું હતું, સરખું નહોતું વાળ્યું, તો હમણાં વાળ્યું તો માટી જ માટી આખા ઘરમાં। તો બધે હજુ ભીનું કપડું કરીને સાફ કરવાનું બાકી છે। તો મેં કચરો વાળી લીધો, બધે પગે છોટે એટલે માટી, બહુ જ માટી છે। એટલું બધું વાવાઝોડું આવ્યું હતું, અચાનક આવી ગયું હતું એટલે ખબર જ ના પડી। તો સૂર બી ઉઠે એના જોડે પોતું કરવું, હું બધે ભીનું કપડું ફેરવી લઉં તારે ચોખ્ખું થાય। તો માટી જ માટી છે એટલે એટલી માટી થઈ ગઈ છે। રાત્રે બી આટલી માટી મેં વાળી હતી, તો હમણાં સરખી રીતે વાળી ફરીથી બધેથી નીચે સોફા નીચેથી વાળી આટલી માટી કાઢી છે મને। કચરો તો થઈ ગયો, અહીંયા હવે ભીનું કપડું ફેરવી દઉં એટલે બધી માટી જતી રહે। તો બધે જ માટી જમી ગઈ છે। તો સોભી તો ક્યારે ઉઠે એની ક્યારે રાહ જોવું, તો હું એટલું કરી નાખું, પોતું મને જ કરવું પડશે। હેલો ગાઈઝ, કેમ છો? સંધ્યા ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો? હું પણ મજામાં છું। મારું ટૂંકનું કામ આજ પતી ગયું છે। કાલે બહુ વરસાદ આવ્યો, વાવાઝોડું બહુ આવ્યું, તો ઘર બહુ ગંદુ થઈ ગયું હતું। તો હમણાં બધું કચરા પોતું કરી રહ્યું છું। તો હવે બનાવવાનું જમવા, ભીંડાનું શાક, ભીંડા મેં સુધારી દીધા છે, તો હવે વઘારવાના છે। તો બ્લોકમાં બની રહેજો। કાલે બહુ જ વાવાઝોડું ગામડામાં કેવું આવ્યું ખબર નથી, તો અમારા અહીંયા અમદાવાદમાં તો બહુ આવ્યું, તોફાને બહુ આવ્યો, વરસાદ બી બહુ જ આવ્યો। તો રાત્રે વરસાદ મોડા સુધી, તો 1 વાગ્યા સુધી અમદાવાદમાં તો બહુ જ વરસાદ આવ્યો। તો એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। તો બ્લોગ બનાવવાનું સવારનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું। બ્લોગમાં બની રહેજો। મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો, અને નવા જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે મારે જમવા બનાવવાનું છે। તમારી સુરભી અહીંયા ડાન્સ કરી રહી છે, નહીં તો હું બ્લોગમાં લઈ લઈશ, ફટાફટ નહીં લે, ન તો હંતાતી ફરે છે। જુઓ, શોકેસ પાછળ હંતાઈ ગઈ। તો હું ફટાફટ હવે જમવા બનાવી દઉં, ભીંડાનું શાક। તો ડામોર સાહેબ જતા રહ્યા સવારમાં નોકરી। તો તેલ ગરમ થઈ ગયું છે, તો ભીંડા મેં સુધારી લીધા સવારમાં। તો બધું સાફ કરી અહીંયા છે મલાઈ ઘી બનાવવાનું છે। તો મારે એક બાજુ રોટલી બને છે, એક બાજુ શાક થઈ ગયું, ભીંડાનું શાક। તો બંને જણ કહું છું ગરમ ગરમ જમી લો, તો જમતા નથી, તો બેસી રહ્યા છે બંને, મોબાઈલ જોવે છે। નહીં તો ગાઈસ, તમારે જમવું હોય તો આવી જાઓ। ગરમા ગરમ ભીંડાનું શાક અને રોટલી। ગાઈસ, જો સાંજનો સમય થઈ ગયો, તો સુરભીએ અમારે શું બનાવ્યું સુરભી? લીંબુ પાણી બનાવ્યું છે। તો તમારે પીવું હોય તો આવી જાઓ। શરબત, આમાં તો શરબત કે, લીંબુ પાણી નહીં। ગાઈસ, સાંજનો સમય થઈ ગયો છે, તો હવે બનવાનું જમવા। તો લોટ બાંધી તૈયાર કરી દીધો છે। આજે શું શાક બનાવવું એ વિચાર કરું છું। દૂધ થવા ગરમ મૂકી દીધું છે, તો લોટ બી બાંધી દીધો છે। તો વિચાર કરું છું આજે શાક શું બનાવું। તો શું બનાવું, સેવ ટામેટા બનાવું, આજે વિચારું છું સેવ ટામેટા જ બનાવું વિચાર કરું છું। લોટ બાંધીને તૈયાર કરી દીધો છે મેં। તો 2 જણ જતા રહ્યાની છે, તો અહીંયા તો કોઈ જ નથી। તો ડામોર સાહેબ ગયા છે નોકરી, આવશે તો બંને છોકરા જતા રહેશે નીચે રમવા માટે।
તો એકલી એકલી જ છું. તો બંને છોકરા ગયા છે, ક્યારે આવે ખબર નહીં. એટલે અત્યારે સેવ ટામેટા બનાવીશ તો ઠરી જશે. એટલે થોડી વાર પછી બનાવું. તો લોટ બાંધી રાખી દીધો છે. તો બ્લોકમાં બની રહેજો. તો એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ના પૂછે વાત. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો શિયાળા જેવી ફિલિંગ આવે છે, એટલી મસ્ત કે ના પૂછો વાત. શિયાળા જેવું લાગે છે. આજે શિયાળો બેઠો એવું લાગે છે. એકદમ ઠંડુ ઠંડુ, ગરમી જ નથી. જો રસોડામાંથી આવી તો લોટ બાંધ્યો મેં, દૂધ ગરમ થવા મૂક્યું તો મને ગરમી જ ના થઈ. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એમ બિલકુલ ઠંડુ મસ્ત. પણ ખેતીવાડી બગાડી આપશે. આવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બિચારા લોકોની ખેતી બગડશે, ખેતી બગડશે. મારી રોટલી બની ગઈ. તો ડામોર સાહેબ કે હું પાવભાજી લાવું છું, એટલે રોટલી બનાવી દીધી. પાવ તો મને નહીં ગમતા, એટલે રોટલી બનાવી. પાવ જોડે રોટલી, પાવભાજી જોડે રોટલી ખાવાની, ભાજી જોડે. તો મારી રોટલી સરસ ફૂલી ગઈ છે. ડામોર સાહેબ આવી ગયા છે, તો પાવભાજી લાવી દીધી છે. મૂકી છે પાવભાજી ડામોર સાહેબને. તો અમે હવે આર્યન સુરભી આવે એટલી લઈએ. તો મને લાગી ગરમી, ક્યારની ઠંડી લાગતી હતી, હવે ગરમી લાગી.